આપણી શાળાના આજના વિશેષ મિની પોડકાસ્ટ એપિસોડ ગુરુ મહિમા અજ્ઞાનથી જ્ઞાન તરફમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારી દોસ્ત ધાર્મી રાજગોર. આજે ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર દિવસે હું આપણી શાળાના પરમ પૂજ્ય સંતો, માનનીય આચાર્યશ્રી, સર્વે શિક્ષકો અને મારા વાલા સહપાઠી મિત્રોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. અજ્ઞાનના અંધકારને દૂર કરનાર એવા તમામ ગુરુઓના ચરણોમાં વંદન સાથે ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ પોડકાસ્ટ. આ પાવન અવસરે મારી સાથે હાજર છે હેમાલી દીદી. દીદી, આપને મારા સાદર પ્રણામ અને હેપી ગુરુ પૂર્ણિમા. પ્રણામ ધાર્મી, તને તથા આપણા શ્રોતાઓને પણ ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. આજે ખૂબ જ પવિત્ર દિવસ છે. બિલકુલ દીદી. દીદી, આપણે નાનપણથી એક સુંદર શ્લોક સાંભળતા આવ્યા છીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પણ દીદી, ઘણીવાર મને વિચાર આવે કે ગુરુને ભગવાન સમાન કે તેનાથી પણ ઉચ્ચ દરજ્જો કેમ આપવામાં આવ્યો છે? ખૂબ જ સરસ પ્રશ્ન ધાર્મી. સંત કબીરજીએ પણ કહ્યું છે ને કે અગર ગુરુ અને ગોવિંદ બંને સામે ઊભા હોય તો પહેલાં આપણને ગુરુના ચરણ સ્પર્શ કરવા જોઈએ, કારણ કે ગોવિંદ સુધી પહોંચવાનો માર્ગ જ આપણને ગુરુએ બતાવ્યો છે. જો શ્લોકની વાત કરીએ તો ગુરુ બ્રહ્મા છે. બ્રહ્માજી જીવનનું નવું સર્જન કરે છે, તેમ ગુરુ પણ તેના શિષ્યના જીવનનું અને તેના ચરિત્રનું નવું સર્જન કરે છે. ગુરુ વિષ્ણુ છે, જે આપણને જીવન જીવવાનો રાહ બતાવી આપણું પાલન પોષણ અને રક્ષણ કરે છે. ગુરુ મહેશ્વર છે, એટલે કે શિવ છે. તે આપણા જીવનમાંથી અહંકાર, ક્રોધ, આળસ અને અજ્ઞાન જેવા દોષોનો નાશ કરે છે. એમ ગુરુ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ ત્રણેય દેવોનું સાક્ષાત સ્વરૂપ છે. વાહ દીદી, આ શ્લોકનો આટલો ઊંડો અર્થ આજે પહેલી વાર સમજાયો. પણ દીદી, એક જિજ્ઞાસા છે કે ગુરુ પૂર્ણિમાની શરૂઆત ક્યારથી થઈ? આ દિવસ કોના માનમાં અને શા માટે ઉજવવામાં આવે છે? ધાર્મી, ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. મહાન સનાતન ગ્રંથ મહાભારત, 4 વેદોનું વર્ગીકરણ અને 18 પુરાણોના રચયિતા એવા મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ આજે થયો હતો. તે માનવજાતના સૌ પ્રથમ અને સર્વશ્રેષ્ઠ ગુરુ માનવામાં આવે છે. તો તેમના જન્મોત્સવ અને સન્માનમાં આ દિવસ ઉજવાય છે. બીજું, કુદરતની દ્રષ્ટિએ વાત કરીએ તો આ સમય ચોમાસાનું છે. આકાશ વાદળોથી ઘેરાયેલું હોય છે. જેમ વાદળો વરસીને ધરતીને તૃપ્ત કરે છે, તેમ ગુરુ તેના જ્ઞાનની વર્ષા કરી શિષ્યના મનને તૃપ્ત કરે છે. દીદી, આ સમયમાં એક મૂંઝવણ ઘણીવાર થાય છે. આપણે સ્કૂલ કોલેજમાં ભણાવતા શિક્ષકોને પણ ગુરુ જ કહીએ છીએ. તો શું શિક્ષક અને ગુરુ બંને એક જ છે કે તેમની વચ્ચે કોઈ તફાવત છે? આ ખૂબ મહત્વનો ભેદ છે ધાર્મી. શિક્ષક અને ગુરુ બંને પૂજનીય છે, પણ તેમની ભૂમિકામાં થોડોક તફાવત છે. શિક્ષક આપણને પુસ્તકીય જ્ઞાન આપે છે, આપણને અક્ષર જ્ઞાન આપે છે. તે આપણને કોઈ એક વિષય કે વ્યવહાર માટે તૈયાર કરે છે. તે આપણી બુદ્ધિનો વિકાસ કરે છે. જ્યારે ગુરુ તે પુસ્તકોથી પર છે. તે આપણને જીવન જીવવાની કળા શીખવે છે, આપણને આધ્યાત્મિક જ્ઞાન આપે છે અને તે આપણી આત્માનો વિકાસ કરે છે. ટૂંકમાં કહું તો શિક્ષક આપણને એ શીખવે છે કે જીવન નિર્વાહ કેમ કરવો જોઈએ, અને ગુરુ આપણને એ શીખવે છે કે જીવન કેમ જીવવું જોઈએ. જો કે એક સાચા શિક્ષકમાં પણ ગુરુના અંશ હોઈ જ શકે છે, જે માત્ર આપણને ભણાવે નહીં, પરંતુ આપણને એક સાચો માણસ બનાવે છે. અદ્ભુત દીદી. શિક્ષક આપણી બુદ્ધિ ઘડે છે અને ગુરુ આપણું જીવન અને આત્મા ઘડે છે. આ તફાવત ખરેખર આંખ ઉઘાડનાર છે. બિલકુલ. અને સાચી ગુરુ પૂર્ણિમા ત્યારે જ ઉજવાયેલી ગણાશે જ્યારે આપણે આપણા ગુરુના જ્ઞાન અને સંસ્કારોને માત્ર યાદ જ નહીં રાખીએ, પરંતુ આપણા જીવનમાં પણ ઉતારીએ. ચોક્કસ દીદી. આજે અમે સૌ વિદ્યાર્થીઓ એ જ સંકલ્પ કરીએ છીએ. હિમાલી દીદી, તમે આ પોડકાસ્ટમાં આવીને અમને જે જ્ઞાન આપ્યું તે બદલ હું આપનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ દીદી. ખૂબ પ્રગતિ કર બેટા. ઈશ્વર તને સદબુદ્ધિ આપે. તો દોસ્તો, આ હતો અમારો ગુરુ પૂર્ણિમા વિશેનો ખાસ સંવાદ. તો આપ સૌને પણ ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ. ચાલો ગુરુઓના આશીર્વાદ સાથે આગળ વધીએ. ધન્યવાદ. ભારત માતા કી જય.